સુરતના ગુલશન નગર વિસ્તારમાં પાણીપુરી બનાવતા એકમો પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા। ઉત્પાદન સ્થળે આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, જ્યારે સડેલા બટાકા સહિતની માલ મળી આવ્યો હતો। સુરતનું તંત્ર હરકતમાં આવ્યું હોવાનો આક્ષેપ કરી નાગરિકોમાં રોષ વ્યક્ત થયો છે। આરોગ્ય વિભાગે તમામ ખરાબ વસ્તુઓ નાશ કરી દંડ ફટકારીને કાર્યવાહી કરી હતી। સુરત આરોગ્ય વિભાગનું તંત્ર હરકતમાં આવ્યું છે અને બતાવવા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે। પાંડેસરા ગુલશનનગર ખાતે પાણીપુરીના વિક્રેતાઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે, કરવામાં આવી રહી છે। જે રીતના અત્યારે દ્રશ્યો બતાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં અત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા। જે રીતના અત્યારે બટાકા છે તે પણ અહીં સડેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ આ નાશ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સામગ્રીઓ છે તે અત્યારે અહીંથી લઈ જવામાં આવી રહી છે અને તે નાશ કરવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। ગુલશનનગર હોય, પાંડેસરા વિસ્તારના અલગ અલગ વિસ્તારોની અંદર આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। લાંબા સમયથી આ વેચાણ થતું હતું, પરંતુ આરોગ્ય વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં જોવા મળ્યો। ગાંધીનગરની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે અને ત્યારબાદ હવે સુરતનું આરોગ્ય વિભાગનું તંત્ર હરકતમાં આવ્યું છે। સાહિદ જગતાપ, GST।